નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચાંદીની બજાર અને સોનાની બજારમાં જે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તે શું આગામી સમયમાં યથાવત રહેશે કે તેમાં ઘટાડો થશે તે વિશેની માહિતી આ વિડિયોમાં જાણીશું અને એક્સપર્ટોનું શું કહેવું છે તે બાબતની માહિતી જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ચાંદીની બજાર છે તે ધારણા બહાર આગળ વધી રહી છે અને જે એક્સપર્ટોના અનુમાન છે તેના ટાર્ગેટ ડિસેમ્બર મહિનાની અંદર જ તોડી નાખ્યા છે। જે એક્સપર્ટોના ટાર્ગેટ મુજબ જે બજાર છે તેનું લેવલ આગામી 1 વર્ષની અંદર જે વધારો થવાની શક્યતાઓ એક્સપર્ટો વ્યક્ત કરી રહ્યા હતા તે વધારો આ ડિસેમ્બર મહિનાની અંદર જોવા મળી ગયો છે અને જે લેવલ છે તે 2.5 લાખ સુધીનું જે એક્સપર્ટો બતાવી રહ્યા હતા તે લેવલને પણ ચાંદીએ ક્રોસ કરી નાખ્યું છે। મતલબ કે ધારણા બહારનો જે વધારો છે તે ચાંદીની બજારમાં જોવા મળ્યો છે અને એક પ્રકારે જોરદાર રિટર્ન જે કોઈને પણ એક્સપેક્ટેશન નહોતું તે પ્રકારની એક્સપેક્ટેશન વગરની જે બજાર છે તે આગળ વધી। તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં ચાંદીની બજાર છે તેમાં ઘટાડા તરફી માહોલ બની શકે છે, પરંતુ અત્યારે જે રેલી ચાલી રહી છે તેજીની તે હજી થોડો સમય ચાલે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ જ્યારે કરેક્શન આવશે ત્યારે બજારમાં ઘટાડો પણ જોરદાર જોવા મળી શકે છે। મુખ્યત્વે અત્યારે જોવા જઈએ તો ચાંદીની બજારમાં માંગ છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે સોલાર પેનલ છે તેમાં પણ ચાંદીની જે ઉપયોગ છે તેમાં ધીમે ધીમે વધારો થયો છે અને સોલારનો ઉપયોગ છે તેમાં પણ વધારો થયો છે। તો આ સપોર્ટ છે તે ચાંદીની બજારને મળી રહ્યો છે। સોનાની બજારની સ્થિતિ જોવા જઈએ તો સોનાની બજારમાં પણ સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે સોનાની બજારમાં જે તેજી છે તેના કરતા ચાંદીની જે બજાર છે તેનું રિટર્ન છે આ વર્ષની અંદર જોવા જઈએ તો ઘણું વધારે કહી શકાય તે પ્રકારનું રિટર્ન જોવા મળ્યું છે, કારણ કે 80,000 આજુબાજુ બજાર હતી ત્યારથી બજાર 2025માં લગભગ ડબલ વધારો થયો છે। 80,000 કરતા અત્યારે 2.5 લાખ રૂપિયા સુધી બજાર પહોંચી ગઈ છે। એટલે ખાસ કરીને સોનાની બજારનો ઘટાડો છે વધારો છે તે ચાંદીની બજાર કરતા ઓછો ગણી શકાય। તો ચાંદીની બજાર સોનાની બજાર છે તેમાં જે તેજીની આગેકૂચ યથાવત જોવા મળી રહી છે તેમાં પણ આગામી સમયમાં એક્સપર્ટોના મત મુજબ બજારનું અત્યારનું જે રેલી ચાલી રહી છે તેમાં વિવિધ પરિબળો અસર કરી રહ્યા છે અને અમુક સમય સુધી હજી આ જે વધારો તરફી માહોલ છે તે યથાવત રહેશે અને ત્યારબાદ ઘટાડો થશે, એટલે જોરદાર ઘટાડો પણ જોવા મળી શકે છે। જોકે અત્યારનું લેવલ છે તે લેવલથી ફરી નીચેના લેવલ જ્યાં તેજીનો માહોલ બન્યો હતો એ લેવલ સુધી આવવાની સંભાવના અત્યારે એક્સપર્ટો ઓછી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ 2025માં જે રિટર્ન મળ્યું છે સોના ચાંદીમાં તેટલું રિટર્ન 2026માં નહીં મળે તેવું પણ એક્સપર્ટોના મત મુજબ જોવા મળી રહ્યું છે। એટલે આ રેલી સોના ચાંદીની છે તે હજી થોડો સમય ટકી શકે છે અને ત્યારબાદ ઘટાડો જોવા મળી શકે છે અને અત્યારે એક પ્રકારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ જોવા જઈએ તો તે પણ ખૂબ નબળી ચડાઈ રહી છે। ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે અને અત્યારે 90 રૂપિયા આસપાસ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને 1 જાન્યુઆરીના રોજ યુરોપિયન માર્કેટ પણ બંધ રહેશે અને માર્કેટ ખુલ્યા બાદ તેનું રિએક્શન કેવું આવે તે પણ બજાર ઉપર જોવાનું રહેશે અને તેની અસર પણ બજાર ઉપર જોવા મળી શકે છે। તો વિવિધ પરિબળો છે તે સોના અને ચાંદીની બજારને અસર કરતા રહ્યા છે, જેને પરિણામે સોના ચાંદીની બજારમાં સતત વધારો તરફી માહોલ બન્યો છે, પરંતુ જ્યારે પણ આ પ્રકારની તેજી ચાલતી હોય છે તેની પાછળ અમુક એવી ગેમો રમાતી હોય છે જે તેજીને આગળ વધવા મજબૂર કરતી હોય છે, પરંતુ જ્યારે આ ગેમો ખતમ થાય ત્યારે બજાર છે તે ચોક્કસપણે મોટા કડાકા સાથે તૂટતી પણ હોય છે।